રાજ્યમાં જે કમોસમી વરસાદ પડ્યો તેને ખેડૂતોનું સંપૂર્ણ પાક નષ્ટ કર્યો, જેને કારણે ખેડૂતોનું ખરીફ પાક અને બાગાયતી પાકને ખૂબ નુકસાન થયું, જેથી ખેડૂતોનો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। જૂનાગઢ સિવાય ભરૂચ, પોરબંદર અને વડોદરાના આસપાસના વિસ્તારોમાં અણધાર્યા કમોસમી વરસાદના કારણે ડુંગળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ રહ્યો અને ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન થયું છે। જ્યારે ખેડૂતોને બજારમાં ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા નારાજગી વ્યાપી છે। કેટલાક તો પાક પર રોટાવેટર ફેરવવા મજબૂર બન્યા છે, તો કેટલાક જણસી ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ કરી રહ્યા છે। ખેડૂતોએ સરકારને સમસ્યાનો નિકાલ કરવાની અપીલ કરી છે। સહાય પેકેજને હવે લોલીપોપ ગણાવતા ખેડૂતો માનતા નથી કે તેમને પૂરતું વળતર મળશે અને ખેડૂતોએ હવે સ્પષ્ટ કહ્યું છે કે જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ખેતી બંધ કરવામાં આવશે। અને ખેડૂતોને જ્યાં કમોસમી વરસાદથી ખૂબ નુકસાન થયું છે, જેના કારણે જૂનાગઢ, ભાવનગર અને આસપાસના વિસ્તારોના ખેડૂતોને ડુંગળીના પાકમાં ખૂબ મોટું નુકસાન થયું છે અને માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ પણ મળતા નથી, જેના કારણે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો અને સરકારને અપીલ કરવામાં આવી છે ખેડૂતો માટે વળતર અને દેવું માફ જોઈએ। રાહત પેકેજ જાહેર છતાં ખેડૂતોમાં ગુસ્સો દેખાઈ રહ્યો છે। જ્યારે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું અને કમોસમી વરસાદે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવી લીધો છે। આપણી સાથે ભારતીય કિસાન સંઘના પ્રદેશ આગેવાન મનસુખ પટોડિયા જોડાઈ ગયા છે। મનસુખભાઈ, જે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે અને ખેડૂતોના દરેક જે ખરીફ પાક હતું, ચોમાસુ પાક હતું અને જે બાગાયતી પાક હતું તેમાં સંપૂર્ણ નુકસાન થયું છે અને સાથે સાથે હવે ડુંગળીના પાકને પણ ભારે નુકસાન થયું છે, શું કહેશો? નમસ્કાર। આજે કમોસમી વરસાદને કારણે ખેતીના તમામ પાકો, પછી સોયાબીન હોય, મગફળી હોય, કપાસ હોય કે ડુંગળી હોય, શાકભાજી હોય, તમામ પાકો ફેલ ગયા છે। એવા સમયે ખેડૂતોને ખૂબ મોટું આફત આવી છે। મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે। સરકારને પણ અમારી આપના માધ્યમ દ્વારા તાકીદ છે કે તાત્કાલિક અસરથી ખેડૂતોને સહાય આપવામાં આવે, કારણ કે જે સહાય જાહેર કરવામાં આવી છે તે ખૂબ જ ઓછી છે, એના ખર્ચ પ્રમાણે સહાય નથી। એટલે આ ખેતી પ્રધાન દેશની અંદર જો ખેડૂતોને આપણે આગળ નહીં લઈ આવીએ અથવા તો એને મદદ નહીં કરીએ તો કેવી પરિસ્થિતિ પેદા થાય આવતા દિવસોની અંદર ખૂબ મોટું સંકટ આવી પડશે। કારણ કે આખા જગતનું પેટ ભરનાર ખેડૂત ઉપર આજે મુસીબત આવી છે। મુસીબત એવા સમયે જો સરકાર એને મદદ નહીં કરે તો કોણ કરશે? કારણ કે આ ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે ઉદ્યોગપતિઓ તેમજ અન્ય સંસ્થાઓ પણ આગળ આવી છે। એવા સમયે જ્યારે સરકારે એના ખર્ચ પ્રમાણે, માનો નહીં કે એને એક પાક વાવ્યો, મગફળી વાવી છે, તો એ મગફળીની અંદર એક વીઘાએ 15,000 થી 18,000 રૂપિયાનો ખર્ચ થયો છે, તો એ ખર્ચ પ્રમાણેની વળતર જો માગે ખેડૂતો અને એને આપવું જોઈએ એવી અમારી માગણી છે। મનસુખભાઈ, હવે જે પ્રમાણેની આ સ્થિતિ ઊભી થઈ છે, સરકાર પણ હવે ખેડૂતોના વારે આવ્યું છે અને આ સહાય પેકેજ પણ જાહેર કર્યું છે, છતાં પણ ખેડૂતો સરકારથી નારાજ કેમ છે? એનું કારણ એક જ છે કે ભાઈ 3500 રૂપિયા જાહેર કર્યા છે એક વીઘાએ। હવે એક વીઘાનું ખર્ચ, માનું નહીં કે મેં કીધું એ પ્રમાણે 15,000 થી 18,000 રૂપિયાનું ખર્ચ થયો। હવે માત્ર 3500 રૂપિયામાં તો એક ખાતર, માનો નહીં કે કોઈ પણ પાક વાવ્યો હોય ને એની અંદર 2-3 વખત ખાતર નાખવાનું હોય છે, એ ખાતરના જ પૈસા 3500 રૂપિયા થઈ જાય વીઘાએ। કારણ કે ખાતર મોંઘું છે, દવા મોંઘી છે, બિયારણ મોંઘા છે। અત્યારે ખેડૂતો ઘઉં વાવવાના તૈયારીમાં છે તો એ ઘઉંનું બિયારણ 1000 થી 1200 રૂપિયાનું મણ મળે છે, એક મણ। હવે માનો નહીં કે એવડો મોટો ખર્ચ કરે અને પછી એનો પાક ફેલ થાય, ત્યારે આવી સ્થિતિની અંદર ખેડૂતોની ખૂબ પરિસ્થિતિ નાજુક છે। અત્યારે કોઈ પણ, માનો નહીં કે કમોસમી વરસાદને કારણે ખેડૂતો ઓલા થયા, બાકી તો ભૂકંપ આવ્યો ત્યારે પણ વિદેશમાંથી સહાય મળી છે। એવી રીતથી આપણા ગુજરાતના ખેડૂતોને બચાવવા હોય તો સરકારે ગમે ત્યાંથી, ગમે તે રીતે ખેડૂતોને કઈ રીતે વધુમાં વધુ મદદ થાય, આ દેશનો ખેડૂત કઈ રીતે બચે તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ। જી બિલકુલ મનસુખભાઈ, જોડાવા બદલ આપનો આભાર।